ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરી છે કે સૂક્ષ્મ પોષક તત્વોની। સૂક્ષ્મ પોષક તત્વો શા માટે ખેડૂત મિત્રો? તો કે સાવ ઓછા પ્રમાણમાં જરૂર પડતા પોષક તત્વોને સૂક્ષ્મ પોષક તત્વો કહેવાય છે। ખેડૂત મિત્રો એવા કુલ 8 પ્રકારના પોષક તત્વો આવેલા છે, જેમાં છે ફેરસ, ઝીંક, બોરોન, કોપર, મેંગેનીઝ, મોલિબ્લેડમ, ક્લોરીન અને નિકલ। ખેડૂત મિત્રો એમાં આપણે વાત કરી ફેરસની। ખેડૂત મિત્રો જો આપણા પાકમાં ફેરસની ઉણપ હોય તો આપણા પાકના પાન પીળા પડી જાય છે, પાનની નસું લીલી રહે છે, પણ પાનનો વટલો ભાગ પીળો પડી જાય છે। ખેડૂત મિત્રો જો એવી આપણા પાકમાં એવી સ્થિતિ દેખાય તો ખેડૂત મિત્રો તમે એમાં ફેરસનો છંટકાવ કરીને ઉણપ દૂર કરી શકો છો। ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે ઝીંકની ઉણપ। ખેડૂત મિત્રો ઝીંકની ઉણપ જો આપણા પાકમાં દેખાય તો પાક આપણો નબળો રહે છે અને પાકના પાન ઉપર કાટ જેવા દાગ દેખાય છે। ખેડૂત મિત્રો જો એવું આપણા પાકમાં ચિહ્નો દેખાય તો એમાં તમે ઝીંકનો છંટકાવ કરી અને ઝીંકની ઉણપ પણ દૂર કરી શકો છો। ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કે કોપરની। ખેડૂત મિત્રો આપણો પાક હોય એ ભૂરા લીલા રંગનો દેખાય તો આપણા પાકમાં ખેડૂત મિત્રો કોપરની ઉણપ છે, તો એમાં કોપરનો છંટકાવ કરીને તમે એની ઉણપ દૂર કરી શકો। ત્યાર પછી આગળ વાત કરીએ તો કે બોરોનની। ખેડૂત મિત્રો આપણા પાકમાં કોઈ પણ પાકમાં ફાલ ફૂલ જો વધુ ખરતા હોય તો એને અટકાવવા માટે તમે બોરોનનો છંટકાવ કરી શકો છો। ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કે મેંગેનીઝ। ખેડૂત મિત્રો નવા નીકળતા પાન ઝાંખા પડતા હોય, લીલા હોવા છતાંય તમને એમ લાગે કે આ ઝાંખા પડે છે તો મેંગેનીઝની ઉણપ છે, એમાં તમે મેંગેનીઝનો છંટકાવ કરી દો। ત્યારે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ કે મોલિબ્લેડમની। તો કે આપણા જે પાન છે જૂના એ પીળા પડવા લાગે અને ઝાંખા અને લીલા પાન ઝાંખા પડવા લાગે ત્યારે ખેડૂત મિત્રો મોલિબ્લેડમની ઉણપ હોય એનો છંટકાવ કરી એની ઉણપ તમે દૂર કરી શકો છો। ખેડૂત મિત્રો આવી સરસ માહિતી અને વધુ માહિતી માટે તમે જો અમારી અન્નદાતા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો અને આવા વિડીયોને, આવા સરસ વિડીયોને તમે વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડો। અન્નદાતા ચેનલ એટલે કે સાચી, સરળ અને સચોટ માહિતી। ખેડૂત મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડો। ખેડૂત મિત્રો આવી સરસ વધુ માહિતી માટે તમે અમારા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો। અમારા હેલ્પલાઇન નંબર છે 9231 93 6 89। ધન્યવાદ।